યુવાધન બેઠું, વડીલો મુરબીઓ બધાની હાજરી છે, માતાઓ બહેનોની બહુ હાજરી છે. આ દેશના પાયામાં કોઈ પણ દેશ માટે, રાષ્ટ્ર માટે કંઈક કરે એવાને મહાપુરુષને કોઈ જન્મ આપે તો એ માં છે. અને માતાઓ બહેનોને હું કાયમના માટે કહું છું, બે હારી વાર્તાઓ, બે હારા હલરડા, હારા ગીતો બાળકોને સંભળાવજો. અનુપમા ન જોવાય તો કાંઈ વાંધો નહીં, એ જરાય દુઃખી નથી. એ 2 કરોડની ગાડીમાં ફરે છે મુંબઈમાં, બરોબર? ખેર એ ભલે ફરે, એની જે હોય તે. પણ મારે કેવું છે ઈ કે માની શું તાકાત છે, જનનીની જનની જણ તો ભક્ત જણ, કાં દાતાર કાં સૂર, નહીતર રેજે વાંજણી, તારું મત ગુમાવીશું નૂર. એટલે મારે આ વાત કેવી, આ ગીત ગાયું ને, ઓ માઈ મેરી ક્યા ફિકર તુझे क्यों आंख से दरिया बहता है, તું કહેતી थी तेरा चांद हूं मैं और चांद हमेशा रहता है. એટલે એક નાનકડી વાત મને યાદ આવે છે. જ્યારે સાન્ડર્સને માર્યો, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને ક્રાંતિકારીઓએ સાન્ડર્સને જ્યારે ગોળીએ દીધો, માર્યો, અને પછી આખા લાહોરમાં અંગ્રેજ પોલીસ ગોઠવાઈ ગઈ. અને ક્યાંયથી પણ, સાંભળજો, ક્યાંયથી પણ નીકળી ન જાય. ભગતસિંહની ઓળખ થઈ ગઈ હતી કે પાઘડી વાળો પંજાબી યુવાન છે, અને એને જ્યાં મળે ત્યાં ભડાકે દેવો. અંગ્રેજ પોલીસ એકદમ તૈયાર હતી, ક્યાંયથી નીકળાય એવું હતું નહીં. એ વખતે માવડિયું બેનું દીકરીઓ ખાસ સાંભળજો, એ વખતે રાતના 9:30 થી 9:45 ની આસપાસ એક બાઈ એકલી હતી ઘરે. પોતાનો એક બાળક હતો, પોતાનો પતિ તો કલકત્તા હતો. એ બાઈ એકલી હતી. એ બાઈના દરવાજે ટકોરા પડ્યા. રાતના 9:45 વાગ્યાની આસપાસ ટકોરા પડ્યા. બાઈએ દરવાજો ખોલ્યો એટલે આ ક્રાંતિકારીઓ યુવાન આવ્યા. એમાં એક ટોપા વાળો જુવાન લાગ્યો, ભૂરિયા જેવો. એટલે ઓળખી ન શકી. એ બાઈ, હું નામ આપું હમણાં. એટલે આમ હામું જોઈને કીધું કે અંગ્રેજ કોણ હે? અને તઈ સુખદેવે કે રાજગુરુએ એવું કીધું. આમ સુખદેવ રાજગુરુ જોઈ રહ્યા કે ઓળખ્યા નહીં દુર્ગા ભાભી એમ કે ये અંગ્રેજ કોણ હે? અને ત્યારે ખખડાટ દાંત કાઢતા કાઢતા ભગતસિંહે કીધું, मेरी दुर्गा भाभी मुझे नहीं पहचान सकी, अब मुझे कोई अंग्रेज नहीं पहचान सकेगा, आप बराबर है. भगत सिंह पहली बार पाघड़ी उतारी, वाળ કાઢી અને ટોપો પહેર્યો અંગ્રેજ બનવા માટે. કારણ કે લાહોર માંથી નીકળાય એમ નહોતું, ક્યાંયથી જવાય નહીં. અંગ્રેજ પોલીસ સીધી ભડાકે દેવાનો હુકમ હતો. અને એ વખતે ઈ દુર્ગાવતી, ભગવતી ચરણ વોરાના પત્ની, કોકદી વાંચો આ દેશ માટે માવડીઓએ કેવો ભોગ આપ્યો છે. એણે પોતે શિક્ષણ આપતા, એના પૈસા આવે એમાંથી પોતાનું ગુજરાન ચલાવતા હતા. અને અડધા પૈસા છે એ રાષ્ટ્ર માટે, યુવાન ક્રાંતિકારીઓને દારૂગોળો લેવા માટે આપી દેતા હતા. ક્રાંતિકારીઓને હાચવતા હતા, જમાડતા હતા દુર્ગા ભાભી. અને સાંભળજો, ઈ અંદર આવ્યા એટલે પછી તો ખબર પડી કે આ તો ભગતસિંહ છે. અને દુર્ગા ભાભીને કહેવામાં આવ્યું, દુર્ગા ભાભીને એમ કીધું કે તમારે અત્યારે ભગતસિંહના પત્ની બનવાનું છે, એટલે એનું પાત્ર ભજવવાનું છે. અને અહીંથી લાહોરથી કલકત્તા ટ્રેનમાં જવાનું છે. ભગતસિંહ અંગ્રેજ અધિકારી બને, તમે એમના મેડમ, ગોરી મેડમ બનો, તમારા બાળકને તૈયાર કરી લ્યો સાથે. અને અહીંથી, નહીતર અંગ્રેજ પોલીસ ગમે ત્યાંથી જવા દે એમ છે જ નહીં, મારી નાખશે ભગતસિંહને. ક્યાંયથી નીકળાય એવું નહોતું. અને એ વખતે દુર્ગા ભાભીએ કીધું, ભગતસિંહ, મારી સામે આવીને કોઈ એમ કે તમારે મારું પત્ની બનવાનું છે, એ બીજી ક્ષણે જીવતો ન હોય, પણ રાષ્ટ્ર માટે, કિરીટમામા, રાષ્ટ્ર માટે કામ કરવાનું છે. એટલા માટે હું ભગતસિંહના પત્નીનું પાત્ર ભજવવા માટે તૈયાર છું. ભગતસિંહ મારો ભાઈ કયો તો ભાઈ છે, દીકરો કયો તો દીકરો છે. અને સાંભળજો, પહેલી વાર દુર્ગા ભાભી તૈયાર થયા બરાબર, આમ ગોરી મેડમ લાગે એવા. ભગતસિંહે તો ટોપો ગોરો બની જ ગયો હતો. અને પોતાના બાળક નામ શશી, એ શશીને ભેળો લીધો અને લાહોરના રેલવે સ્ટેશને પહોંચવા આવ્યા. આમ છેટે થોડુંક રેલવે સ્ટેશન છેટું રહ્યું એટલે દુર્ગા ભાભીએ પોતાના દીકરા અને બાળકને તેડ્યો તો એ ભગતસિંહના હાથમાં આપી દીધો. અને કીધું ભગતસિંહને, કાલે તું તેડી લે. એટલે ભગતસિંહે કીધું, હું કેમ તેડું, મારી પાસે રોવે બોવે આમ તેમ તમે રાખો. તો નહીં, તું તેડી લે ભગતસિંહ. એટલે કારણ તો કયો દુર્ગા ભાભી? હવે દુર્ગા ભાભી બોલ્યા છે, આ દેશની હારી નારીને શોભે. દુર્ગા ભાભી એમ કીધું કે ભગતસિંહ સાંભળી લે, હમણાં આપણે રેલવે સ્ટેશને જાશું, રેલવેમાં ટ્રેનમાં બેસશું અને ત્યાંથી આપણે કલકત્તા જવાનું છે. ભગવાન ન કરે નારાયણ અને આપણને અંગ્રેજ પોલીસ નહીં ઓળખે, આપણે અંગ્રેજો લાગીએ છીએ. એટલે હું ગોરી મેડમ લાગુ, તું અંગ્રેજ લાગશો, બરાબર છે. પણ સાંભળી લે ભગતસિંહ, મારા દીકરા શશીને એટલા માટે તને તેડવા માટે આપ્યો છે કે કદાચ અંગ્રેજ પોલીસને શંકા પડી જાય, તને ઓળખી જાય તો સીધું તારા ઉપર ફાયરિંગ કરશે.
અને તારા ઉપર અંગ્રેજ પોલીસ ફાયરિંગ કરે ને તો એ મારા શશીને આડો આપી દેજે. ભગતસિંહની હજી દેશને જરૂર છે, મારા શશીનું બલિદાન દઈ દેવું છે, એને આડો દઈ દે. આ આપણી ધરા છે. અને એટલે આપણા ગીતો એવા છે, જેમ બોલિવૂડમાં રેપર આવે ને, રેપર બધા, એમ આપણા રેપરો છે. અહીંના કેવા છે? ગાઢા હુકળે હઠીલા જોધ ભેરાડીની સાન ગાજે ટાક ચંડી દૂધ પ્રકૃતિ ગટા દીજ નાન પ્રકૃતિ ઝડપે ચંડી ઉપાડ ભટોળ ભેડા ભેડા પતિ નાગ ઘોડા ઉપાડ. ગાઢા હુકળે હઠીલા જોધ ભેરાડીની સાન ગાજે ટાક ચંડી દૂધ પ્રકૃતિ ગટા દીજ નાન પ્રકૃતિ ઝડપે ચંડી ઉપાડ ભટોળ ભેડા ભેડા પતિ નાગ ઘોડા ઉપાડે નથી મહી પાટ માથાને મરા હે થાટ મળે અસ માતા પબેરાનો દૂધળાય રાગ બીજળાના રાગ જાત બીજ ખેડા પાટ ધણે મારે હજી ઓખો અને બધા ગીતો ફરમાય છે, મારે ગાવા છે. પણ રામ આયેંગે તો અંગના સજાયેંગે. સાંભળજો, અહીં બેઠેલા બધા, રામ ક્યારેક જ આવે ને કોકને જ આવે. 500 વર્ષ પછી મોદી સાહેબ ને રામ આવ્યા ને તો ભગવાન રામનું મંદિર થયું અને ભગવાન રામ મંદિરમાં બેઠા. આ નાની વાત નથી. મહાકાળી જાઓ, મહાકાળીના મંદિરમાં પાવાગઢમાં 500 વર્ષ પછી મોદી સાહેબ ને રામ આવ્યા ને સનાતનની ધજાએ ફડાકા માર્યા. એટલે આપણે આનંદ છે ને એટલે યાદ કરીએ છીએ એમને. હા, અને મને ઘણીવાર એક વાત હું કરું છું ને, આ શ્રાવણ મહિનો બેઠો છે, પછી નવરાત્રિ આવશે, એટલે મને ગમે છે એ વાત કે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જ્યારે અમેરિકા ગયા અને પહેલી વાર અને અમેરિકાના પ્રેસિડેન્ટે એને એમ કીધું કે આપણે સાથે જમવાનું છે. વ્હાઇટ હાઉસમાં જમવાનું ગોઠવું, વ્હાઇટ હાઉસમાં
20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા. મોદી સાહેબ તમારા માનમાં 20 દેશના પ્રતિનિધિ છે, એમની સાથે તમારે ભોજન લેવાનું છે અને તમારા માટે આ તમારા માનમાં બધી વ્યવસ્થા છે. અને વ્હાઇટ હાઉસમાં મોદી સાહેબ ગયા અને કીધું જમવાનું. એટલે મોદી સાહેબે કીધું કે તમે વ્હાઇટ હાઉસમાં મારા માટે આટલા માન માટે ભોજન ગોઠવ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા છે એ પણ તમારો ખૂબ આભાર, પણ હું અત્યારે તમારી સાથે ભોજન નહીં કરી શકું. કારણ તો કે હું જે દેશમાંથી આવું છું એ દેશમાં અત્યારે નવરાત્રિ ચાલે છે અને મારે નકોરડા નવરાત્રા છે, એટલે નાળિયેર પાણી સિવાય હું કાંઈ લઈશ નહીં. આ સનાતન ધર્મ માટે એ તાકાત છે, એટલા માટે આપણે એને યાદ કરીએ છીએ. એટલે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ, એક વિષમભર ઉપરે તું રાખીને ભરોહો રાણ. એટલે ક્યારેક જ રામ આવે અને જ્યારે જ્યારે જેને જેને રામ આવ્યા છે ને એને જગતમાં કાંઈક કર્યું છે. એક સોમલદેવ પરમાર નામના રાજપૂતાણી અગ્નિમાં પડવા જાય એની પહેલા વાલબાઈ વડારણ નામની દાસીના હાથમાં જ્યારે નવગણ દીધો ને ત્યારે એને રામ આવ્યા હતા વાલબાઈને કે મારા ખોળિયામાં પ્રાણ વયા જાય પણ હું નવગણને કાંઈ નહીં થવા દઉં. એણે ભીમડા રખેહળને બોલાવીને કીધું કે ભીમડા આને ઉપરકોટના દરવાજેથી તારે બહાર કાઢી દેવાનું છે આ બાળકને. એ ભીમડા રખેહરને રામ આવ્યા અને દેવાજ બોદરને જઈને કીધું કે તમારે આને બચાવવાનો છે. ત્યારે દેવાજ બોદરને રામ આવ્યા. આવી રીતે ક્યારેક ક્યારેક કોકને જ રામ આવે. અને જ્યારે બેન જાહલે સિંધમાંથી કાગળ લખ્યો ત્યારે નવઘણને રામ આવ્યા. અને આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ ભારત વર્ષના સનાતનને ભરડામાં લેતા લેતા યવનોના ટોળા ઉતર્યા ને દાદા સોમનાથને તોડવા માટે. તેથી લાઠીમાંથી અમીરજી ગોહિલને રામ આવ્યો તો હવે ઘોડે સવાર થઈને નીકળી જાઉં, રૂવાડું ખાલું ન થવા દઉં, જીવતો હોય ત્યાં સુધી પછી જે થાય તે. અને હમણાંની વાત કરવી હોય 26/11 આખા મુંબઈને શમશાન બનાવવું તો એને તાજ હોટલને તો શમશાન બનાવી દીધી. લાશુના ઢગલા કર્યા આતંકવાદીઓએ. અને આગલી સીટમાં ગાડીમાં કોકની બેહી ગયો કસાબ, બાજુમાં એનો સાથી હાંકતો તો, વાહે એના સાથીદારો અને બેઠા અને મશીન ગન હાથમાં લઈને ઊભી બજારે આમ ગમે એને મારતા જાય, ઢાળતા જાય. મુંબઈ આખું થાર 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 ધ્રુજતું હતું. તાકાત નથી કોઈ સામે ઊભો રહીએ બંદૂક લઈને, કારણ કે આ તો મોત હતું. અને ઈ વખતે સાંભળજો, આવી જ્યારે મુંબઈની થાર 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 પરિસ્થિતિ મુંબઈ આખાની થઈ, મોત 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 ચારે બાજુ દેખાતું હતું. ઈ વખતે રામ આવ્યા કોને કહેવાય સાંભળજો. ઈ વખતે મહારાષ્ટ્રીયન પોલીસની ટોપી, હાથમાં ખાલી એક દંડો અને આમ કરીને હળી કાઢીને એક માણસ ઉભો રહ્યો. આય રૂક જા. અને ગાડી ઊભી રહેતા ને આમ દરવાજો ખોલ્યો. ઈ દરવાજો ખોલતા ની અરે આયા બંદૂક મારી ભાઈ AK-47 ધાડ 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 ગોળી લાગી, પાછળ ટૂસો નીકળી ગયો. પણ મરતા મરતા કસાબનો કાટલો પકડી અને હેઠો પસાડીને પોલીસને પકડાવી અને પછી શ્વાસ છોડ્યા ને તુકારામ પોલીસ વાળાને રામ આવ્યા કહેવાય. ભલા માણસ આમ રામ આવે આવે તો ક્યારેક આવે, બાકી નીકળવું આવે. રામને ધન્ય લાગી ગતાલે ન લાગે. બહાટી બોલે ત્યારે ખબર પડે. એમ રાષ્ટ્ર માટે કરવું. રામ મંદિરમાં ધજા ફરકાવી, મહાકાળની ધજા ફરકાવી, કાશ્મીરમાંથી એવી કલમોને દૂર કરવી, ખૂણે ખૂણે જઈને આખા રાષ્ટ્ર કચ્છના રણમાં જાવ તો કોઈને ગમતું ખબર ન પડે ક્યાં રણ છે. અટાણે વિશ્વ આખું ત્યાં આવે. એક બાજુ ગાંડીગીર, બરડો, દ્વારકાધીશ, કોરિડોર, સોમનાથ. આ આપણી ધરોહરને આખી અડીખમ ઊભી છે ને એટલે દુનિયા અહીંયા દર્શન કરવા આવે છે. દુનિયાને ખબર પડે કે આ ધોળી દાઢી વાળો કાંઈ કરે છે અને કરે છે. એટલે મોદી સાહેબ માટે પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ જાળ જાડાળો હાલિયો જતો ડુંગરા ડણક ધન હાથિયા મુગરા ધૂળ હાલિયા પથીરે માથે લાગીયા કતારા કતા ધારેના ભાડેના પૂરી નટાળો ગતિ કો દબાળો ગોળાળો ઢાળે નસા મોટો ઢાળો કરંતો હુકાર આંતે ફાળ વિકરાળ કાળ હંદોળાળે કાળ કે નહીં એક રાપે હાંધિયો શિકાર ધરાણો રસના ધર ભૂલથી ના ભરે પાછો લાંગણો હોય તો કદી ખાઈ ના આખાર છતરી કચરો બાંધી કરે ના શિકાર કદી હટકો ફેફરા ફાળે કે હરિયવા.
વાલા આ તો વાલપનું છે વાલા આ તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર આ તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર મારી નાખે ઉજાગરા ફરમાઈશ છે આજે સમગ્ર દુનિયામાં ક્યાંય ડાયરો હોય ગરબા હોય અરે રામા મંડળ હોય કાન ગોપી હોય કે કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યાં મારું આ ગીત બધે ગવાય સીતુભાઈ કૌશિકભાઈ ગમે પ્રોગ્રામ હોય રામા મંડળ હોય ડાયરો હોય કાન ગોપી હોય ગરબા હોય બધે ગવાય છે એટલા માટે
એસપી સાહેબ જ્યારે નવરાત્રિમાં 1-2 વાર મને કીધું, હું 2-3 વાર આવેલો, ત્યારે આખું અમરેલીને ઓખો આવડતું હતું. તો મારે એક કડી આમ પાછળથી આવડતું, એ બધાને અહીં સુધી અવાજ આવે, અહીંયા જેને આવડતું, આ એક કડીમાં મારે હારે ગૌરવવું છે. કેને કેને આવડે છે ભગવાન દ્વારકાધીશ, એની પણ હમણાં ગોકળ આશ્રમ આવે છે. એટલે આ એક કડી ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર. હા, ખમા ખમા વારી જાઉં મારો બાપલિયો. જય હજી એકવાર આખી છે પાછળથી અવાજ આવો જોઈએ. આમ બધા આમ મોબાઈલ મૂસા કરે છે, લાઈટું કરે છે, પણ ગાવ એટલે અહીં સુધી સંભળાય તમારો અવાજ. ચરણો પખાડે ખમા ખમા આખા આમાં ગાજે છે. તું મારો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઘાઘરની વાત. મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના. અને મારા ધારી આમ બાહોશ અને આમ જ્યાં મૂકો ત્યાં હોહરવા જાય જીતુભાઈ સાહેબ, એવા મારા ગઢવી સાહેબ અહીં બેઠા છે. હા, આઈપીએસ ધારીથી. હા, એમને હા, जो साखों से टूट जाए वो पत्ते नहीं है हम, तूफानों से कह दो कि औकात में रहे. आखो पोलीस परिवार बधाने अभिनंदन. आने साहेब ने एक मारी कविता गमे એટલે બે કડીને આ યુવા ધનને બધાને બહુ ગમે. અને હવને જે બોલે એને પોતાની લાગે એવી છે. એટલે મુસાફર હું મુસાફર શું લહેરની વાટ લેવી છે. અને મળે જો હથવારો હારો તો 1-2 વાત કેવી છે. આકાશે ચાંદ તારા ને નીચે ધરતી અમારી છે. સમંદર તો હૈયા હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે. અને હું એ તમારા જેવો શું મારી તાસીર જુદી છે. હું એ તમારા જેવો શું મારી તાસીર જુદી છે. મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે. બધી દુનિયા તમારી છે અમારે કાંઈ ના જોઈએ. તમારા બાગની એક જ કળી સંગાથ લેવી છે. અને તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર શું લહેરની વાટ લેવી. એટલે ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર, નેત્રોના કદનો જ્યાં આપે લહેરાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયા. અમરેલીની ધરતીમાં બેઠા છે. એટલે મૂળુ માણેક નામનો બારવટીયો અમરેલીની કોર્ટમાં એને ઊભો રાખવામાં આવેલો. અને એને અંગ્રેજ અધિકારી બહુ મોટો ઇંગ્લેન્ડથી આવેલો. આ સ્વતંત્રતા સેનાની હતા બધા, મૂળુ માણેક, જોધા માણેક બધા. અને અંગ્રેજ અધિકારી બહુ આવેલો અને કીધું કે તને વડોદરા જઈને ફાંસીએ લટકાવી દેવામાં આવશે, નહીતર મૂળુ માણેક એક વખત તમારા અંગ્રેજ ટોપાવાળાને એક જ વાર જમણા હાથે આટલું કરી દે, ખાલી આમ કોર્ટમાં, તારા બધા ગુના માફ ને દ્વારકા તને મળી જાહે, નહીતર તને વડોદરા લઈ જવામાં આવશે. આટલી વાત કરી અને મૂળુ માણેકને કીધું. એટલે મૂળુ માણેકે કીધું શું કહો છો? કે કાંઈ નહીં, એક કામ કરીને ખાલી સલામ કરી દે, અંગ્રેજ ટોપાવાળા અધિકારી છે એને.
તેથી મૂળું માણેકે એટલું કીધું કે મૂળું મૂછે હાથ અને તરવારે બીજો તવા. ભગવાને મને બે જ હાથ આપ્યા, એક હાથ મૂછ ઉપર રહે, બીજો તરવારની મૂઠ ઉપર રહે. પણ કદાચ ભગવાન દ્વારકા વાળાએ ત્રીજો હાથ દીધો હોય તો ગોલા અંગ્રેજ મૂળું માણેક તને સલામ ન કરે. ભલા માણસ શું વાત કરે છે. એટલે કે છે હવે જે મારે ગીતની બે કડી કેવી છે અમરેલી માટે ખાસ. સમગ્ર ગુજરાતમાં લગભગ બે ચૂંટણી મોટામાં મોટી, બે ચૂંટણીથી લઈને નાની ચૂંટણી હોય કે ગમે એવી આખા ગુજરાતમાં દરેક ચૂંટણી આવે એટલે નવું ગીત આવે, બધા ગાતા હોય, અમે બીજા ગીત બધા ગવાતા હોય. પણ વધારે કોઈ ગીત હાલતું હોય તો ભારતમાં ભગવો લહેરાય. ગમે એટલી વાર ચૂંટણી આવે તો એ ગીત બધે વાગે છે અને ધનનાટી બોલતી કોઈ પણ જગ્યાએ તમે જાઓ. એટલે હમણાં જીતુભાઈ સાહેબે કીધું ને કે કેસરી રક્ત પણ કેહરી નીકળે, એ કેહરિયાની આ ધરતી. એટલે એ સનાતન ધર્મના હારા કાંતા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. એ સનાતન ધર્મના હારા કાંતા મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. એ ભગવો જે ભગવા માટે મહારાણા પ્રતાપે ચેતક ઉપર સવાર થઈ અને પાણાના ઓહિકા કરીને કીધું કે અકબર ઘોર અંધાર એમાં ઊંઘાણા હિન્દુ અવર પણ જાગે જગદા ધાર હજી અમારો પહોરે રાણ પ્રતાપસિંહ. એના માટે અનેક મહાપુરુષોએ પોતાના જીવનને આમ પૂર્ણ કરી નાખ્યા, પૂરા કરી નાખ્યા. એ ભગવાની વાત છે. ગામો ગામ પાળિયા ઉભા છે એના માટે, જેને ધડ ધીંગાણે જેના માથા મહાણે એવા પાળિયા થઈને પૂંજાવું એ ભગવો. એટલા માટે